ડભોઈ દશાલાડ ભવન ખાતે 2 દિવસીય વિચાર સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ જયેન્દ્ર શાહની સ્મૃતિરૂપે વિચાર સત્ર વૈષ્ણવાચાર્ય તૃતીય બિડાદીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજનો અભિવાદન સમારોહ યોજાયો। આ પ્રસંગે સમાજ અને જ્ઞાતિ ગૃહ દ્વારા દ્વિદિવસીય યોજાયેલ વિચાર સત્રમાં સહયોગ આપનાર સ્વર્ગસ્થ જયેન્દ્રભાઈ શાહના સુપુત્રનો જ્ઞાતિજનો દ્વારા હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો। સમીરભાઈ પરીખે પૂજ્ય શ્રી વાગીશ કુમારજી મહારાજના તૃતીય પીઢ વિશેની વિસ્તૃત માહિતી આપીને સૌથી વધુ પ્રભુના 56 ભોગ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અંગે ઠેર ઠેર યોજાઈ રહ્યા છે તે ખરેખર શકલ વૈષ્ણવ સૃષ્ટિ ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી રહી છે। લાક્ષણિક જીવન છે। આપે આપણા નામમાં જ વાગીશ VAGISH એનો અર્થ થાય છે શાહે આ એક વિચાર મૂકેલો કે એક વિચાર સત્ર આપણે આયોજન કરીએ અને સમાજના વડીલો છે, યુવા વર્ગ છે, બધાને કંઈક સારું કંઈક મળે સાંભળવાનું અને કંઈક સારા થોટ। સરકારશ્રીને મોમેન્ટો સાલ અર્પણ કરશે આપણા સમાજના મોભીઓ, આપણા પ્રમુખ શ્રી નીતિશભાઈ। એ માટે પોતાનું પેઢીઓથી દાયકાઓથી પોતાનું જીવન જેમણે સમર્પિત કર્યું છે એ પરિવારના ગાદીપતિ વાગેશ રાજા મહારાજશ્રી એમ પોતાના સબ્જેક્ટને ટચ કર્યા વગર જે પોતાની સ્પીચ પૂરી કરે એને મહાન વક્તા કહેવામાં આવે છે। એટલે આ રીતે મેં થોડું કહ્યું એમને તો થોડા ચિંતામાં આવી ગયા। આ સિલસિલો ચાલી રહ્યો છે। અનેક સમાજો સાથે સંપર્કમાં છું, અનેક સમાજોનો કાર્યક્રમો પૂર્ણ કર્યા છે, પણ આ બધાની સામે મને સમીરભાઈએ જે વાત કરી કે 549 વર્ષની જે અક્ષુણ્મ પરંપરા છે, આ તમામ સન્માન એના ચરણ અને શરણમાં જાય છે। વ્યક્તિની સામર્થ્ય બહુ જ લિમિટેડ હોય છે, પણ ઈશ્વર કૃપાની કોઈ લિમિટ હોતી નથી। તો વ્યક્તિ જે કંઈ પણ પોતાના કર્મથી, પ્રારબ્ધથી, પ્રયત્નથી, સંચિત કર્મથી, ક્રિયમાણ કર્મથી જે કંઈ પણ ભેગું કરે છે એમાં મને લાગે છે ઈશ્વર કૃપાનો ભાગ સૌથી મોટો હોય છે। અને એટલા માટે જ કદાચ તુલસીદાસજીએ કહ્યું છે કે જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ। સમાજ જેને એક્સેપ્ટ કરતું હોય એ ઈશ્વર કૃપા સિવાય બીજો કોઈ મુદ્દો હોઈ શકે નહીં, એ વાત નિર્વિવાદ અને નિશ્ચિંત છે। એવી જ રીતે ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે યદ યદ વિભૂતિ મત સત્વમ, દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક વિશેષ ગુણ હોય છે, પછી એ નાનો હોય, મોટો હોય, જે પણ પ્રકારનો હોય, એમાં કોઈક ને કોઈક વિશેષતા ઈશ્વર અવશ્ય એમાં પ્રદાન કરતો હોય છે। પણ જેમાં આધ્યાત્મિક ગુણ પ્રદીપ્ત થઈ જાય, જેમાં આધ્યાત્મિક ગુણ જાગૃત થઈ જાય, એને પોતાની પ્રતિભા ખીલાવવા માટેનો એક અવસર પ્રાપ્ત થતો હોય છે। ઇંગ્લિશમાં એના માટે કહેવાય છે ક્લિકિંગ પોઈન્ટ। એ અવસર જ્યારે વ્યક્તિને પ્રાપ્ત થાય, જેમ મણિયાર સાહેબ ડોક્ટર છે અને એમાંથી સરસ વક્તા થઈ ગયા, એ ઓપોર્ચ્યુનિટીને કેવી રીતે પકડવી એ વ્યક્તિના જીવનમાં બહુ મહત્વપૂર્ણ કાર્ય કરતું હોય છે। અને એ બધી વસ્તુ ઈશ્વર